ન્યાયતંત્રની વિશ્વસનીયતાઓ જાળવી રાખવા માટે વિવાદાસ્પદ ચુકાદાઓ અને ન્યાયાધીશો પર અંકુશ મૂકવો જરૂરી છે. માત્ર તેની બદલી કરવાથી કોઈ ઉકેલ નથી. ચિનુભાઈ કાત્રોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. વારંવાર ન્યૂઝ મીડિયામાં ન્યાયાધીશોની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઊભા થાય છે. કમનસીબી એ છે કે ચુકાદાઓની ટીકા કરી શકાતી નથી, માટે ઘણા બુદ્ધિશાળી માણસો વધુ બોલતા ખચકાય છે. આજે એ બાબત આપણે કહેવી છે કે ગઈકાલના વિડીયોમાં એક આપણે વાત કરી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટ એટલે કે પ્રયાગરાજની હાઈકોર્ટના જજ મિશ્રાએ ગ્રેપ ઉપર જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાઓની આખા ભારતમાં વિરોધ થઈ રહ્યો છે, ટીકા થઈ રહી છે. જજ કોઈ સુપ્રીમ વ્યક્તિ નથી કે જેની ઉપર કોઈ અંકુશ ન મૂકી શકાય. બંધારણે એને એવો કોઈ વિશિષ્ટ અધિકાર નથી આપ્યો કે જેની ઉપર ટીકા ન થઈ શકાય. છતાં પણ એક પ્રણાલિકા અને કાનૂન એવો રાખ્યો છે કે હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના કે કોર્ટના જજની ટીકા થઈ ન શકે. આ કાયદાની બદલાવાની જરૂર છે. એટલું જ નહીં, પણ વિવાદાસ્પદ કાયદાઓ, વિવાદાસ્પદ ચુકાદાઓ અને કોર્ટના જજની વર્તણૂક અને જે કાંઈનું વર્તન છે એના ઉપર પણ અંકુશ હોવો જરૂરી છે. એક મારો પણ અનુભવ છે કે ખુરશી ઉપર બેઠેલા ન્યાયાધીશની તોછડાઈ અને તુમાકી અરજદારોએ સહન કરવી પડે છે. અરજદારો કંઈ પણ વાત કરે, કંઈ પણ હકીકત રજૂ કરે તો એ સ્વીકારવા તૈયાર નથી. માત્ર વકીલો હા કે નામાં જવાબ માગી અને કેસને રફે દફે કરી નાખે છે. શા માટે? અરજદારો ન્યાય મેળવવા માટે કોર્ટમાં જાય છે, હા કે ના બોલવા માટે નહીં. અને બુદ્ધિશાળી વકીલો આડી અવળી દલીલો કરી અને અરજદારને કન્ફ્યુઝ કરી નાખે છે. પરિણામ એ આવે છે ક્રિમિનલ કેસના મોટા ભાગના કેસોમાં ખૂની અથવા તો અપરાધી નિર્દોષ ઠરે છે. બીજી વસ્તુ એ પણ છે કે સત્તામાં બેઠેલા શાસકો, ધારાસભ્યો હોય, પ્રધાનો હોય, લોકસભા હોય કે વિધાનસભા હોય, એમાં અપરાધીકરણ થતું જાય છે. અપરાધીઓની સંખ્યા વધતી જાય છે અને એ લોકો આપણા કાયદા બનાવે છે. તો એ કાયદામાં એવી છટકબારી હોય છે અથવા તો એ વ્યક્તિને કાયદા બનાવવામાં ખ્યાલ પણ નથી હોતો. અને ત્રીજી વાત, એ પોતાના વિરુદ્ધમાં કાયદા તો બનાવવાના જ નથી. પરિણામ એ આવે છે કે એ અપરાધીકરણની સંખ્યા વધતી જાય છે અને કોર્ટ પણ વીઆઈપી સરકારી નોકરિયાતો, વીઆઈપી રાજકારણીઓ અને વીઆઈપી ઉદ્યોગપતિ તરફ જજમેન્ટ આપતા સમયે કુણી લાગણી દર્શાવે છે. એમાં ખાસ કરીને સરકારી અધિકારીઓ અને પ્રધાનોને ઠપકો આપીને છોડી દે છે. કસૂરવાર થાય છે, આમ છતાં ઠપકો આપીને છોડી દે છે. શા માટે? એ પણ ભારતનો નાગરિક છે અને જે ફરિયાદી છે એ પણ ભારતનો નાગરિક છે. બધાને તમામ અધિકારો મળવા જોઈએ, આવી બંધારણની જોગવાઈ પણ છે. તો આવી એક પક્ષીય કુણી લાગણી બનાવીને જે જજો પોતાના જજમેન્ટ આપે છે એની સામે પણ પગલાં લેવા જોઈએ. અને એ પગલાંમાં માત્ર ટ્રાન્સફર એ ઉકેલ નથી. જરૂર પડે તો એ જજમેન્ટ એ જજને પણ સામે કાનૂની પગલાં લઈ અને જેલમાં પણ મોકલવા જોઈએ અથવા તો નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સરકારી અધિકારીઓને અને સત્તાધીશો એટલે કે પક્ષની શાસકો એને ગમે એવા ગુના કર્યા હોય તો કથકને એની સામેના કેસને રફે દફે કરી નાખે છે, નિર્દોષ ઠરાવે છે અથવા તો ઠપકો આપીને છોડી દે છે. બીજી એક અગત્યની બાબત છે કે આપણી પ્રણાલિકા બ્રિટિશ પ્રણાલિકા છે. બ્રિટિશ પ્રણાલિકાઓ સ્થાપી છે ત્યારે શું ઉદ્દેશ્ય છે આપણને ખ્યાલ નથી. ત્યારે આપણે ગુલામ હતા.
પણ એક જ વસ્તુ છે આપણા શાસન પદ્ધતિ, આપણી ન્યાય પ્રક્રિયામાં, કે પુરાવાના આધારે જજમેન્ટ આપે છે, હકીકતોના આધારે નહીં. ખૂન કર્યું હોય, હકીકત છે. રેપ થયો હોય, એ હકીકત છે. અને જેની સામે રેપ થયો છે એ સાબિત થયા પછી પણ જ્યારે પુરાવાના આધારે પુરાવો ન મળતા ન્યાયાધીશને છોડી મૂકે છે, ત્યારે આપણી ન્યાય પ્રક્રિયાની કમનસીબીનું અધરપતન ગણાય. ક્યાં સુધી ચલાવી લઈશું આવી પ્રક્રિયાઓ? ક્યાં સુધી પક્ષપાતી જજોને આપણે ટકાવી રાખીશું? અને સરકાર તો કંઈ પગલાં લેવાની નથી. મિત્રો, લોકશાહીમાં મતદારો સુપ્રીમ પાવર છે, નાગરિકો સુપ્રીમ પાવર છે. નાગરિકો સંગઠિત થઈને આ સરકારને નમાવી પણ શકે છે. અને વિશ્વમાં એવા અનેક દેશો છે કે જ્યારે સત્તાધીશો અને સરકારી અમલદારો બેકાબૂ બને છે, ત્યારે નાગરિકો એની શાન ઠેકાણે લાવી અને એને જેલ ભેગા પણ કરે છે. સત્તામાં પરિવર્તન પણ લાવે છે. કમનસીબી એ છે કે આપણી પાસે સત્તાના પરિવર્તન માટે યોગ્ય વિકલ્પ પણ નથી. રાજકીય પક્ષો એક જ કુટુંબના બાળકો છે, એક જ કુટુંબના દીકરાઓ છે, એક જ કુટુંબના સભ્યો છે. બધા મોટા ભાગના ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે. એ કોઈ ન હોય તો એના સાથીદારો ખરડાયેલા છે. અને એવા લોકો આપણી ઉપર શાસન કરે છે. અને બુદ્ધિશાળી માણસો ટીકા કરી, ટાઈમ વેડફી અને સામાન્ય શાંતિથી બેસી જાય છે. શું આમાંથી પરિવર્તન આવશે? ના મિત્રો, ગુલામી આવશે. જો ગુલામી ન જોતી હોય, દેશમાં સ્વચ્છ વહીવટ જોતો હોય, તમામ સરકારી ખાતાઓમાં ઝડપી નિર્ણય અને તટસ્થ નિર્ણયો લેવડાવવા હોય, તો આપણે જાગવું પડશે. ગુજરાતમાં આ શક્ય છે. વારંવાર કહું છું ને, આ શબ્દો વારંવાર બોલીશ, કારણ કે આ અંગે વહીવટી ડ્રાફ્ટ તૈયાર કર્યો છે કે સમગ્ર વહીવટમાં પરિવર્તન કેવી લાવી શકાય. અને એ વર્ષોની મહેનતના આધારે અને અનુભવના આધારે તૈયાર કર્યો છે. પણ દુઃખની વાત એ છે કે આપણા મતદારો સમજવા તૈયાર નથી. હજી રાજકીય પક્ષના ટેકેદારો બની પૈસાની લાલચે અથવા તો સત્તાની લાલચે ભ્રષ્ટ રાજકારણીઓના કંઠી બાંધે છે. આ જ્યાં સુધી આપણે નહીં છોડીએ ત્યાં સુધી આપણું ગૌરવ જળવાશે નહીં. સમય છે, તક છે. અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું, તૈયાર પણ કર્યું છે. માત્ર અમારે જરૂર છે મુઠ્ઠીભર સ્વચ્છ માણસોની, મુઠ્ઠીભર આગેવાનોની. લોકોના માનસ સહેલાઈથી બદલી શકાશે. અને એવા આગેવાનોની જરૂર છે કે જે કોઈ રાજકીય પક્ષના પદાધિકારીઓ ન હોય. એની તો જરૂર જ નથી. નવી નેતાગીરીની જરૂર છે. અપીલ કરીએ છીએ, અપીલ અમારી સ્વીકારો અને ઝડપથી આપણે સંગઠિત થઈએ અને કોઈ પણ રાજકીય પક્ષને એને ગુજરાતમાંથી કાઢી મૂકીએ. તમામ રાજકીય પક્ષોને આપણે મહત્વ આપવું નથી. આપણે આપણી સરકાર જોઈએ છે, અને એ પણ ગુજરાતના પ્રમાણિક અને સૂઝવાળી વ્યક્તિઓની, અપરાધીઓની નહીં. નિર્ણય તમારી ઉપર છોડું છું. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.